તો સુરતમાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ છે, જ્યાં કોમર્શિયલ ગરબાની સાથે શેરી ગરબાએ પણ ધૂમ મચાવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીઓ દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં મહિલાઓ, બાળકો અને યુવતીઓ તેમજ યુવાનોએ પરંપરાગત વસ્ત્રોમાં ગરબાની રમઝટ બોલાવી હતી। જેમાં સરથાણાની સમ્રાટ સોસાયટીમાં ઝળહળતી રોશની અને ટ્રેડિશનલ પરિધાનમાં ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી। તો શેરી ગરબા વર્ષોથી સુરતની સંસ્કૃતિનું અનોખું આકર્ષણ રહ્યું છે, જે આદિશક્તિ અંબાની આરાધના સાથે શહેરીજનોને એકત્ર કરે છે। ઢોલના તાલે અને ભક્તિમય ગીતો સાથે શેરી ગરબાએ સુરતની રાતોને ઉત્સવમય બનાવી છે। ત્યારે આયોજનોમાં સમુદાયની એકતા અને નવરાત્રીનો આનંદ સ્પષ્ટ જોવા મળે છે, જે સુરતની શેરી ગરબાની પરંપરાને વધુ ઉજાગર કરે છે। સાથે લઈ શકીએ, રમઝટમાં જઈએ, બહાર ગરબા લઈએ, બધા આરતી કરીએ ભગવાનની। છેલ્લે ફેમિલી સાથે ગરબા લઈએ, એમ જ મજા છે। છેલ્લે તો રમઝટમાં તો વરસાદ છે તોય બધા ગરબા લે છે, કોઈ ઊભા નથી। આજે તમે જોઈ શકો છો આગળ પાછળ વરસાદ ચાલુ છે, ધમધોકાર વરસાદમાં લોકો ગરબા લે છે। શેરી ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે। આપણે આમ સૌ ફેમિલીની જેમ એ સાથે ગરબા રમીએ, આરતી કરીએ, એવો આનંદ આપણે રમઝટમાં પણ નથી લઈ શકતા। મજા આવે છે કારણ કે ત્યાંનો અહીંયાનો આયોજન બહુ જ સારો હોય છે। અહીંયા માની આરાધના બહુ જ સારી રીતે કરવામાં આવે છે। અહીંયા અમારે સમ્રાટ રો હાઉસમાં 9 દી માતાજીના આરાધ્યમાં બહેનો, બાળકો, વડીલો ખૂબ મોજથી ગરબા રમે છે અને શેરી ગરબાનું આયોજન એટલું જોરમાં થાય છે કે બધા જ એન્જોય કરે છે। અવનવા સ્ટેજમાં અવનવા બાળકોને જે હોય પોતપોતાનું વસ્ત્રોથી પ્રદર્શન કરે, કોઈ ગરબા રમીને પ્રદર્શન કરે, અવનવું બધું પ્રદર્શન કરે ને બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ। શેરી ગરબાનો આનંદ તો માતાજીની આરાધનાથી થાય, પરંતુ વરસાદમાં પણ મજા આવે છે। તો મોજ અલગ જ હોય ને, કોમર્શિયલ ગરબા કરતાં શેરી ગરબા વધારે મજા આવે છે। બધા ફેમિલી જોડે સાથે મજા આવે છે રમવાની। વરસાદમાં તો વધારે જ આવે ને। બહાર જવા કરતાં અમને અહીંયા શેરીમાં ગરબા લેવાની મજા આવે છે। અહીંયા આયોજન ખૂબ સારું કરવામાં આવે છે, એટલે દર વર્ષે વધુ મજા આવતી જાય છે।